વરસતા વરસાદમાં ભજીયા સિવાય કંઈક સાવ ઓછા સમયમાં બની જાય, જલ્દી બની જાય તેવું ટેસ્ટી સાથે એકદમ ઓછા તેલમાં. વળી લીલી મકાઈનું કંઈક એવું ખાવું છે ને કે ચા સાથે ખાઈએ ને તો બસ ખાતા જ રહીએ, ખાતા જ રહીએ. તો આજની આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રેસીપી જોવા સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. આવી ચટપટી વાનગી જલ્દી બનાવવા માટે 1 કપ રવો અથવા તો સૂજી જે પણ ઘરમાં હોય ને તે લેવાનું. તેમાં સાથે 1/8 કપ બેસન અને અડધો કપ ખાટું દહીં ઉમેરવાનું. એ પછી 1 કપ પાણી થોડું થોડું ઉમેરી એવી રીતે મિક્સ કરવાનું કે જેથી લીધેલું સૂજી કે રવો છે ને તેમાં બેસનના લમ્સ ના પડે અને બંને બરાબર મિક્સ થઈ જાય. પાણી ઉમેરી મિક્સ કરતા અહીં જુઓ આ કન્સિસ્ટન્સીનું બેટર બનાવી લીધું, જેના માટે અહીં મેં વાપર્યું છે 1/4 કપ પાણી. બસ હવે આ બેટરને થોડી વાર માટે રેસ્ટ આપશું, જેથી રવાને જોઈએ ને એટલું પાણી શોષી તે ફૂલી જાય. અત્યારે મકાઈ પણ એટલી તાજી અને સરસ આવે છે ને, તો આ વાનગીમાં મકાઈ વાપરવા માટે એક અમેરિકન મકાઈ હવે મોટા દાણે આવી હોય ને તેવી લેવાના. તેમાં પહેલા ઉપરના લેયર અને રેસા કાઢી લઈશ. આ વાનગીમાં મકાઈને બાફવાની નથી, ડાયરેક્ટ જ વાપરવાની. માટે અહીં મેં મકાઈના 2 ટુકડા કરી લીધા છે. એક ટુકડાને લઈ આવી રીતે મોટા ખમણ કરવાની ખમણી લઈ અને ખમણ કરી લઈશ. બસ આ રીતે ખમણ કરવાથી મકાઈ છે ને તે સરસ ખમણાઈ જાય છે અને રસાદાર મિશ્રણ તૈયાર થશે. એટલે હવે આ સમયે મકાઈના બીજા ટુકડાને લઈ તેના દાણા આ રીતે કટર વડે અલગ કરી લેવાના. અહીં જો કટર ના હોય ને તો ચપ્પુ વડે પણ દાણા અલગ કરવાના. આ મકાઈના દાણા છે ને એ આપણે કાચા દાણાનો જ ઉપયોગ કરવાનો છે. હવે ચટણીના જારમાં 2 તીખા લીલા મરચા, અડધો ઇંચ આદુ અને 4 થી 5 લસણની કળીઓ લઈ અને પીસી પેસ્ટ બનાવવાની. અહીં લસણ ના ખાતા હોય ને તો નહીં ઉમેરવાનું. બસ આટલા સમયમાં રેસ્ટ આપેલ રવો છે ને તે પણ પાણી શોષી ફૂલી ગયો છે. તો આપણે ખમણ કરેલી કાચી મકાઈ છે ને તે આ રવાના મિશ્રણમાં ઉમેરી દઈશું. સાથે અલગ કરેલા મકાઈના આખા દાણા હતા ને તેમાંથી પોણા ભાગના આખા દાણા આ રવાના મિશ્રણમાં ઉમેરશું. બાકી રહેલા પા ભાગના મકાઈના દાણા અલગ રાખી તેનો ઉપયોગ આપણે આગળ કરવાનો છે. સાથે બનાવેલી આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરવાની. તેની સાથે મસાલામાં અડધી ટીસ્પૂન સૂકા ધાણા, અડધી ટીસ્પૂન સફેદ તલ, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ, અડધી ટીસ્પૂન મીઠું, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરી ઉપરથી અડધા લીંબુનો રસ નીચોવી લઈશું, જેથી બેકિંગ સોડા પણ એક્ટિવેટ થઈ જાય અને દહીં મોળું હોય ને તો આ મિશ્રણમાં થોડી ખટાશ પણ આવી જાય. હવે એ પછી આ મિશ્રણની કન્સિસ્ટન્સી થોડી એવી વધારે સોફ્ટ કરવા માટે લગભગ 1/8 કપ જેટલું પાણી ઉપરથી ઉમેરી દઈ બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશ, જેથી મકાઈ બેકિંગ સોડા બધું મિક્સ થઈ મિશ્રણ છે ને તે ફૂલી અને ફ્લફી થઈ જશે. બસ મિક્સ થયેલા મિશ્રણમાં ઉપરથી થોડી એવી સમારેલી કોથમીર ઉમેરી પણ મિક્સ કરી દેવાની. આજે આપણે બનાવેલા આ ઇન્સ્ટન્ટ મિશ્રણને રવાને પલાળ્યા સિવાય માત્ર મસાલો કરવામાં 5 જ મિનિટનો સમય થયો છે. તો હવે આ મિશ્રણમાંથી આજે આપણે કંઈક નવું બનાવવાના છીએ. તેના માટે અહીં મેં ગેસની મીડિયમ ફ્લેમ પર અપ્પમ પ્લેટને ગરમ કરવા માટે રાખી દીધી. બધા મોલ્ડમાં લગભગ અડધી ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈ બ્રશ વડે હવે તેલને થોડું એવું ફેલાવી પણ દેવાનું છે. દરેક મોલ્ડમાં તેલ ફેલાવી દીધા પછી આ તેલને ગરમ થવા દેવાનું. અને આ તેલ ગરમ થાય ને એટલે હવે એ સમયે તેમાં અડધી ટીસ્પૂન રાઈ લઈ દરેક મોલ્ડમાં થોડી થોડી એવી રાઈ ઉમેરી દેવાની. રાઈ ઉમેર્યા પછી એ જ રીતે 1 ટીસ્પૂન સફેદ તલ લઈ થોડા થોડા તલ છે ને તે બધા મોલ્ડમાં ઉમેરી દેવાના. હવે તલ અને રાઈને ગરમ થઈ અને ફૂટવા દેવાના છે, જેને લગભગ 1 મિનિટ જેવો સમય લાગશે. સાથે સાથે આ સમયે મીઠા લીમડાના પાન છે ને તે પણ દરેક મોલ્ડમાં ઉમેરશું. બસ બધા મોલ્ડમાં વઘાર ફૂટવા લાગે ને એટલે આ સમયે આપણે અલગ રાખેલા કાચા મકાઈના દાણા છે ને તે 3 થી 4 નંગ બધા મોલ્ડમાં ઉમેરવાના. એટલે આપણે જે વાનગી બનાવીએ છીએ ને તેમાં વઘાર સાથે મકાઈના દાણા ચડી અને તેનો લુક પણ સરસ આવે. બસ બધામાં વઘાર સતરાય અને ઉપર આવવા લાગે ને એટલે બનાવેલું લીલી મકાઈનું ઇન્સ્ટન્ટ મિશ્રણ છે ને તે 1 ટેબલ સ્પૂન જેટલું બધા મોલ્ડમાં ઉમેરી દેવાનું. આજે આપણે આ ઇન્સ્ટન્ટ મિશ્રણમાંથી હાંડવો નહીં પરંતુ હાંડવા બાઇટ્સ બનાવીએ, જે એકદમ ઓછા તેલમાં વળી બીજા કોઈ પણ લોટના ઉપયોગ વગર લીલી મકાઈના સ્વાદ સાથે ફક્ત એક જ ટુકડામાં ખવાઈ જાય ને તેવા બની અને તૈયાર થાય. માટે ચા સાથે ગરમા ગરમ તો ખાવાની મજા આવે જ, પણ ઠંડા થાય ને તો પણ સ્વાદમાં એટલા જ ભાવે. અને આ હાંડવા બાઇટ્સ છે ને બાળકો હાંડવો ના ખાતા હોય ને તો તેને લંચ બોક્સમાં આપો ને તો તેને એક જ બાઇટમાં ખાઈ લે અને બધા જ ખવાઈ જાય તેટલા સ્વાદિષ્ટ બને છે. તો બધા મોલ્ડમાં મકાઈનું મિશ્રણ ઉમેરાઈ ગયું છે. આ સમયે આપણે હવે પેનને ઢાંકણ ઢાંકી અને ગેસની મીડિયમ ફ્લેમ પર 2 થી 3 મિનિટ એક સાઈડ ચડવા દેવાનું. લગભગ 2 થી 2.5 મિનિટ ચડશે ને એ પછી એકદમ સરસ સુગંધ આવવા લાગશે. તો આ સમયે પેનનું ઢાંકણ ખોલી અને જોઈ શકાય છે કે આ બધા મોલ્ડનું મિશ્રણ છે ને
તે ફૂલી અને ઉપરથી એકદમ ડ્રાય થઈ ગયું છે. બસ મિશ્રણ ઉપરથી ડ્રાય થઈ જાય ને એટલે આ સમયે હવે ચમચી વડે અથવા તો ચપ્પુ વડે બનેલા હાંડવા બાઇટ્સની સાઈડ ચેન્જ કરવાની. અહીં સાઈડ ચેન્જ કરતા નીચે તરફ શેકાય એકદમ ગોલ્ડન બ્રાઉન પડ સાથે ઉપર ઉમેરેલા કોર્ન, તલ અને રાઈ લીમડાના વઘાર સાથે આ હાંડવા બાઇટ્સ જો દેખાવમાં જ કેટલા સરસ બન્યા છે અને ફૂલિયા પણ કેટલા સરસ છે. બસ ધીમે ધીમે કરી અને બધા હાંડવા બાઇટ્સની સાઈડ ચેન્જ કરી લેવાની અને એ પછી ફરીથી આ પેનને ઢાંકણ ઢાંકી વધારે 2 મિનિટ ચડવા દેવાના, જેથી આ હાંડવા બાઇટ્સ અંદર સુધી સરસ ચડી જાય અને ઉપરથી ક્રિસ્પી પણ બને. લગભગ 2 મિનિટ ચડ્યા પછી ફરીથી ઢાંકણ ખોલી ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી પડ સાથે બનેલા એકદમ ફ્લફી તૈયાર થયેલા આ હાંડવા બાઇટ્સને હવે આપણા અપમ પ્લેટમાંથી અલગ અલગ કાઢતા જઈ અને ગરમા ગરમ આ હાંડવા બાઇટ્સને ચટપટી મનપસંદ ચટણી કે પછી કેચઅપ સાથે પીરસવાના. સાથે જ ગરમા ગરમ ચા સાથે પીરસો ને એટલે જોતા જ ખાવાનું મન થઈ જાય અને મોંમાં મૂકતા તો આપણું મન જ ના રોકી શકાય. આ હાંડવા બાઇટ સ્વાદમાં પણ એટલા ટેસ્ટી અને ફરસા બને છે. ઓછા સમયમાં ઓછા તેલમાં બનેલા હાંડવા બાઇટ્સના ટુકડા કરતા જુઓ, એકદમ જાળીદાર, ફ્લફી અને એકદમ ટેસ્ટી. તો ફ્રેન્ડ્સ, મકાઈના હાંડવા બાઇટ્સની આ એકદમ અવનવી અને ખૂબ જ ઉપયોગી રેસીપી છે. તો લાઈક કરી અને જરૂરથી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો. સાથે જ અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો, જેથી આવનારી અનેક રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.